સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. લેખ લખેલા કોઈ દિવસ મિથ્યા થતા નથી. એના ઉપરથી હું તમને એક વાર્તા કહું છું. એક ગાઢ જંગલ હતું. એ જંગલમાં ઘણા પશુ પક્ષીઓ જીવજંતુઓ બધું જ રહેતું હતું. એમાં એક કાગડો અને એક બાજ પણ રહેતા હતા. એ ખાસ મિત્ર હતા. જો હોય તો બે જોડે જ રહેતા હતા. જો જઈ તો બે જોડે અને જો બેહી તો બે જોડે જ હતા. તો એક વખત આ બાજ અને કાગડો બે બેઠા હતા અને તેઓ એક યમદૂત આયા. યમદૂત આયા તે કાગડાના હમું જોઈ રહી છે અને વિચારે છે. એટલે કાગડો જોવો છે તો યમદૂતને જોઈ ગભરાઈ જાય છે અને એમ કે છે કે હારું આ યમદૂત મારા હમું ચમ જોઈ રહ્યા છે અને શું વિચારતા છે એમ કે આવું. એટલે પછી એ કાગડો એ બાજને કહે છે એના મિત્રને કે આ યમદૂત મારા હમું ચમ જોઈ રહ્યા છે. એટલે બાજ કહે છે કયો યમદૂત છે કે મેં તો કે જોયા નહીં કે યમદૂત. એટલે કે તમને નહીં દેખાતા કે ના મને નહીં દેખાતા કે તા મને તો દેખાય છે કે. એટલે કાગડો તો ગભરાયેલો જ રહેશે. એટલે પછી યમદૂત પાછા જતા રહે છે. એટલે બીજા દિવસે પાછો એ જ જગ્યાએ આ બાજ અને કાગડો બેઠા હોય છે. ત્યાં પાછા ફરીથી આ યમદૂત ત્યાં આવી છે. એટલે પછી આ બાજ શું કે છે કે તું આજ ગભરાય ના કાગડાને કે છે આજ હું તને છે ને એમ કે દૂર દૂર આગળ લઈ જઉં કે હિમાલયની ટોચ ઉપર ઈ આ યમદૂત નહીં આવી કે. એટલે તું ગભરાય ના. એટલે પછી આ બાદ છે તે કાગડાને ઊંચો કરી અને પછી છેક દૂર આગળ હિમાલયની ટેકરી ઉપર જઈ બેહાડી દેશે. પછી ત્રીજા દિવસે પાછા આ યમદૂત તેઓ આવી છે હિમાલય ઉપર અને પછી કાગડા હમું જોઈને એવા હસી છે ને તે કાગડો ગભરાઈ જાય છે એકદમ અને બાજને કહેશે કે આ યમદૂત તો અહીંયા આયા અને અહીં શીખીએ પાછા. એટલે પછી બાજ કાગડાને કહેશે તું પૂછતો ખરો કે ચમ તમે હસો કે. એટલે પછી કાગડો આ યમદૂતને પૂછે છે તો હું આટલો બધો દૂર છે કે આટલો અધ્ધર બેહ્યો છું અને તો હવે તમે અહીં આયા અને આઈની પાસે તમે મારા હમું જોઈને હસો એ ચમ હસો કે. એટલે પછી આ યમદૂત કાગડાને એમ કહે છે કે મારે તને 2 જ દિવસમાં ઉપાડીને લઈ જવાનું હતું કે યમરાજા જોડે. પણ તું ત્યાં નીચે જંગલમાં હતો એટલે હું વિચાર કરતો હતો કે આ છે હિમાલયની ટોચ ઉપર ચાણ પક્ષે ચાણ મને 2 દિવસમાં લઈ જાય કે. પણ આ મારું કોમ છે ને તારા મિત્રએ આ બાજે કર્યું છે કે આટલા લાઈન મૂક્યો ને એટલે હું અહીંથી તને ખાઈ લઈ જાય કે યમરાજા જોડે કે. એટલે મારું કોમ પતી જાય પછી કે. એટલે તું ત્યાં હિમાલયની ટોચ ઉપર આવે ને એટલે મારું કોમ સહેલું થયું. એટલે લખ્યા લેખ લલાટે મિથ્યા કોઈ દા થાય ના ધાર્યું ધણીનું થાય. આપણો કયો જમવાનું હોય કયો લખ્યું હોય ને તો એ આપણો જમ આજે ઘેર છીએ અને એમ થાય કે આપણે દ્વારકા જમવાનું છે તો તમે ભગવાન તમને દ્વારકા જ જમાડો ગમે તેમ કરી. અને આપણે નહીં ગણો કેતો કે આ વ્યક્તિ તો અહીંનું સંશય આટલો બધો ચમ મર્યું પણ એના લેખ ત્યો લખ્યા હોય એટલે ત્યો મરે એ જગ્યાએ પોકી જ જાય. એવી રીતે આ કાગડો પણ એ છે હિમાલયની ટોચ ઉપર ગમે તે કરીને એનો મિત્ર પણ તે જઈને મૂકી આવ્યો અને એનો જીવ ત્યાંથી યમદૂત લઈ ગયો યમરાજા જોડે. એટલે આ લેખ મિથ્યા થતા નથી. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા.